સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં ગુનાખોરી ડામવાને કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા માટે ભેસ્તાન પોલીસ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગુનેગારોમાં પોલીસનો ડર ઊભો થાય અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું હતું। આ ઓપરેશન માટે ભેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં એસીપી, ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મચારીઓ સામેલ રહ્યા હતા। પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઊન વિસ્તારની કાળી સ્પીચ ઝૂંપડપટ્ટીમાં વિશેષ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। સાથે જ પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી જરૂરી દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી કરી હતી। સમગ્ર વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ઘનિષ્ઠ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સર, સેક્ટર 2 સર, ડીસીપી ઝોન 6 સર ના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 6 પોલીસ સ્ટેશન એરિયાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કુલ 5 ટીમો બનાવી ભેસ્તાન જે આ જે એરિયા છે એમાં એક સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું। આ કોમ્બિંગનો ઉદ્દેશ જે પરપ્રાંતીય લોકો અહીંયા ઇલીગલ રીતે વસતા હોય, કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તે લોકોને ચેકિંગ કરવાનું, કોઈ ઇલીગલ મુદ્દામાલ મળી આવે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવાની ઉદ્દેશથી આ સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ છે।